જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા સંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા રજૂઆત। જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ખેડૂતોને મગફળી, સોયાબીન વગેરે પાકોની તૈયાર હોય લણણીની તૈયારીની પ્રક્રિયા ચાલુ હોય અને આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે, તેમજ આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડી ગયો છે। આ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવા માંગ। નુકસાનીનું વળતર માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમા માંગરોળ માળિયાના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે, મગફળી છે, એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે। અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાત્રા પણ ખેતરમાં હતા। એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે। ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન ગયું છે। એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને 1-2 દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે। અત્યારે માળિયાહાટીના ઇટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં છે, મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે વરસાદ કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે। અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી, સોયાબીન, તુવેર જેવું મોટે પાયે અત્યારે નુકસાની થયું છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે।